ચાલો આજે એક એવા સામ્રાજ્યની વાત કરીએ જેણે ભારતના ઇતિહાસનો આખો નકશો જ બદલી નાખ્યો. હા, આજે આપણે મૌર્ય સામ્રાજ્યની અંદર ડોક્યું કરવાના છીએ. એની તાકાત, એના ષડયંત્રો અને એની પાછળની અદ્ભુત કહાણી સમજવાના છીએ. તો સવાલ એ છે કે આખરે આવું બન્યું કઈ રીતે? એક સાવ સામાન્ય છોકરો અને એણે આખા ઉપખંડ પર વિજય મેળવીને એક સામ્રાજ્ય ઊભું કરી દીધું. આ વાત ખાલી ઇતિહાસની નથી, આ તો નેતૃત્વ, દ્રષ્ટિ અને હિંમતની વાત છે. તો ચાલો આપણે સાથે મળીને આ અસાધારણ સફરની શરૂઆત કરીએ. જુઓ, મૌર્ય સામ્રાજ્યના ઉદય પહેલાં ભારતની સ્થિતિ કંઈક અલગ હતી. દેશ નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો હતો, બધા સત્તા માટે લડતા હતા. અને આ બધામાં સૌથી મોટું રાજ્ય હતું મગધ, જ્યાં નંદ વંશનું અત્યાચારી શાસન ચાલતું હતું. અને આ જ અત્યાચારે એક મોટા પરિવર્તનની ભૂમિકા તૈયાર કરી. તો એક તરફ હતા નંદ શાસકો, જેમણે પ્રજા પર ભારે કરવેરા નાખ્યા હતા અને એમનું શાસન ખૂબ જ કઠોર હતું. અને બીજી તરફ હતા એક મહાન વિચારક, ચાણક્ય, જેઓ એક અખંડ ભારતનું સપનું જોતા હતા. આ બે વિચારધારાઓ વચ્ચે ટક્કર થવી તો નક્કી જ હતી અને એના પર જ ભારતનું ભવિષ્ય ટકેલું હતું. અને અહીંથી વાર્તામાં એન્ટ્રી થાય છે ચાણક્યની, એક એવા વ્યૂહરચનાકાર જેમની બુદ્ધિ કોઈ પણ તલવાર કરતાં વધુ ધારદાર હતી. એમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ નંદ શાસનને જડમૂળથી ઉખાડી ફેંકશે. પણ આ કામ માટે એમને એક એવા નાયકની જરૂર હતી જે આ ક્રાંતિનું નેતૃત્વ કરી શકે. અને પછી એક દિવસ ચાણક્યની નજર એક સામાન્ય છોકરા પર પડી, પણ એમને એ છોકરામાં એક ભવિષ્યનો સમ્રાટ દેખાયો. એ છોકરો હતો ચંદ્રગુપ્ત મૌર્ય. બસ એમની એ મુલાકાત ભારતના ઇતિહાસનો એક નિર્ણાયક વળાંક બની ગઈ. હવે ચાણક્યના માર્ગદર્શન હેઠળ ચંદ્રગુપ્તની તાલીમ શરૂ થઈ. અને આ કોઈ સામાન્ય તાલીમ નહોતી. એમાં યુદ્ધકળા તો હતી જ, પણ સાથે સાથે રાજનીતિ, અર્થશાસ્ત્ર અને શાસન કઈ રીતે ચલાવવું એ બધું જ શીખવવામાં આવ્યું. આ તાલીમે જ એને એક એવા શાસક તરીકે તૈયાર કર્યો જે ઇતિહાસ રચવાનો હતો. હવે મિશન હતું એક વિદ્વાન અને એના શિષ્યનું, અને કામ હતું લગભગ અશક્ય. એક એવી સેના તૈયાર કરવાની જે નંદ સામ્રાજ્યની વિરાટ શક્તિને પડકારી શકે. આ લડાઈ માત્ર શસ્ત્રોથી નહીં, પણ બુદ્ધિ અને હિંમતથી લડાવવાની હતી. તો ચાણક્યની પ્રતિજ્ઞા સાથે એક આંદોલન શરૂ થયું. ચંદ્રગુપ્તે એ બળવાખોર સેનાને લીડ કરી. વર્ષોના સંઘર્ષ પછી આખરે ઈસવીસન પૂર્વે 322માં નંદવંશનો અંત આવ્યો અને ભારતના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ, મૌર્ય સામ્રાજ્યનો ઉદય. અને ચંદ્રગુપ્તની જીત માત્ર મગધ પૂરતી સીમિત ન રહી. એમણે તો સિકંદરના શક્તિશાળી સેનાપતિઓને પણ હરાવી દીધા અને ભારતની સરહદોને સુરક્ષિત કરી. ઇતિહાસમાં એમનું નામ એક મહાન વિજેતા તરીકે હંમેશ માટે નોંધાઈ ગયું. જુઓ, યુદ્ધ જીતવું એક વાત છે, પણ આટલા મોટા સામ્રાજ્ય પર શાસન કરવું એ બિલકુલ અલગ વાત છે. એના માટે એક વિજ્ઞાન જોઈએ. હવે આપણે એ ગ્રંથની વાત કરીશું જેણે મૌર્ય સામ્રાજ્યનો પાયો મજબૂત બનાવ્યો, ચાણક્યનું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રનો મતલબ ખાલી પૈસાની વાત નથી. આ તો શાસન ચલાવવાનું એક આખું વિજ્ઞાન છે. એમાં કાયદો, ટેક્સ સિસ્ટમ, જાસૂસી, વિદેશ નીતિ દરેક વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલું છે. સાચા અર્થમાં એક સમ્રાટ માટેની ગાઈડબુક હતી. અને આ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના કારણે જ મૌર્ય સામ્રાજ્યમાં એક મજબૂત ટેક્સ સિસ્ટમ હતી, એક ગુપ્ત જાસૂસી નેટવર્ક હતું અને વેપાર પણ ખૂબ સમૃદ્ધ હતો. ચાણક્યનો સિદ્ધાંત સ્પષ્ટ હતો: પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે. અને આ જ વિચારે સામ્રાજ્યને સ્થિરતા અને શક્તિ આપી. હવે ચંદ્રગુપ્ત પછી વારો આવ્યો એમના પૌત્ર અશોકનો. શરૂઆતમાં એમને લોકો ચંડ અશોક એટલે કે ક્રૂર અશોક તરીકે ઓળખતા હતા. અને એમની આ જ મહત્વાકાંક્ષા એમને ઇતિહાસના સૌથી ભયાનક યુદ્ધ તરફ લઈ ગઈ. કલિંગનું યુદ્ધ આ માત્ર એક યુદ્ધ નહોતું. એક એવી માનવીય ત્રાસદી હતી જેણે એક સમ્રાટને અંદરથી બદલી નાખ્યો. આ યુદ્ધ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 1 લાખથી પણ વધારે લોકોના મૃત્યુ. વિચારો તો ખરા, આ કોઈ નાનો આંકડો નથી. યુદ્ધના મેદાન પર જે ભયાનક દ્રશ્યો સર્જાયા હશે એ જોઈને સમ્રાટ અશોક અંદરથી મૂળમાંથી હચમચી ગયા. જીત તો મળી, પણ એ કઈ કિંમતે? એમને સમજાયું કે આ વિજય નહીં પણ માનવતાની હાર હતી. અને બસ આ એક જ ઘટનાએ તેમના જીવનની દિશા હંમેશા માટે બદલી નાખી. હવે યુદ્ધ નહીં,
આ ખાલી શબ્દો નહોતા. આ એક સમ્રાટની નવી ફિલોસોફી હતી. અશોકે હિંસાનો માર્ગ છોડી દીધો અને ધર્મ એટલે કે નૈતિકતા અને શાંતિના માર્ગે વિજય મેળવવાનો નિર્ણય કર્યો. આ પછી અશોકે હોસ્પિટલો બંધાવી, લોકો માટે રસ્તા બનાવ્યા અને પ્રાણીઓ માટે પણ આશ્રયસ્થાનો ખોલ્યા. એટલું જ નહીં, એમણે પથ્થરના સ્તંભો પર શાંતિ અને નૈતિકતાના સંદેશા કોતરાવીને આખા સામ્રાજ્યમાં મુકાવ્યા. એમણે બૌદ્ધ ધર્મનો ફેલાવો માત્ર ભારતમાં જ નહીં પણ આખા એશિયામાં કર્યો. પણ કહેવાય છે ને કે જેનો ઉદય થાય છે એનો અસ્ત પણ થાય છે. દરેક મહાન સામ્રાજ્યની જેમ મૌર્ય સામ્રાજ્યનો પણ અંત આવ્યો. અશોકના મૃત્યુ પછી ધીમે ધીમે એ શક્તિશાળી સામ્રાજ્ય નબળું પડતું ગયું. આટલું મોટું સામ્રાજ્ય તૂટ્યું કેમ? એના ઘણા કારણો હતા. અશોક પછીના શાસકો એમના જેવા સક્ષમ નહોતા. આટલા વિશાળ પ્રદેશનું સંચાલન કરવું દિવસેને દિવસે મુશ્કેલ બનતું ગયું અને સાથે સાથે આંતરિક ઝઘડાઓએ કેન્દ્રીય સત્તાને સાવ નબળી પાડી દીધી. તો અંતે મૌર્ય સામ્રાજ્ય પાસેથી આપણે શું શીખી શકીએ? એનો સાચો વારસો શું છે? ચંદ્રગુપ્તની તલવારની તાકાત કે પછી અશોકનો શાંતિનો સંદેશ? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? કે સત્તા અને કરુણા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? કદાચ આ મહાન સામ્રાજ્યની કહાણી આપણને આજ સૌથી મોટો પાઠ શીખવે છે.